જય શ્રી રામ મિત્રો, તમે બધા મજામાં જ હશો. આજે આપણે જઈ રહ્યા છીએ વછરાજ બેટ, જે કચ્છના નાના રણની વેરાન જગ્યાએ દરિયાની વચ્ચે આવેલું છે. તમને આજે ખૂબ જ મજા પડશે, તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે આવી ગયા પેટ્રોલ પંપે અને આપણે આપણા ઘોડાને આપી દીધો છે નાસ્તો, અને પછી આપણે નીકળી ગયા હાઈવે પર, અને વચમાં આવ્યું મામાદેવનું મંદિર. પછી તો આપણે પહોંચી ગયા હળવદ, અને આપને પણ થોડીક નાસ્તાની જરૂર લાગતા આપણે બેસી ગયા હળવદ ગરમા ગરમ ખમણનો નાસ્તો કરો. આપણે ખમણનો નાસ્તો કરી પછી આપણે આવી ગયા ચા પીવા. ચા પણ સવારની ગરમા ગરમ છે, ઠંડી ઉડાડી દે એવી ચા છે આ ભાઈની. પછી તો આપણે ચામાં કરી દીધું ડિજિટલ પેમેન્ટ, જે નરેન્દ્ર મોદીનું સપનું છે તે સાકાર કરવા માટે આપણે કરી દીધું ફોન પે. 20 રૂપિયાનું ફોન પે કર્યું આજે પહેલી વખત. થઈ ગયું ભાઈ તમે હવે. ને પછી તો આપણે સ્વાદ અનુસાર ખાઈ લીધો ગરમા ગરમ માવો, અને આપણે આપણો ઘોડો લઈને ફરીથી નીકળી ગયા હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર. તમે જોઈ શકો છો આ એક હળવદનો સામતસર તળાવનો નજારો છે, અને સામે દેખાય તે મંદિર છે. અને આજે તો ઉત્તરાયણનો પર્વ હોવાથી જ્યાં જોઈ ત્યાં શેરડી જ વેચાય. ભાઈ ભાઈ, હિન્દુઓનો તહેવાર ઉત્તરાયણ. આ તહેવારમાં શેરડી ખાવાનું મહત્વ છે. હવે આપણે વછરાજ બેટનું બોર્ડ દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ ધાંગધ્રા અમદાવાદ એનું બોર્ડ છે. અને પછી તો વછરાજ બેટ ગૌશાળા ટ્રસ્ટવાળા વચમાં ઊભા હતા ગૌશાળા માટે ફંડ એકત્રિત કરી રહ્યા હતા. એમાં પણ આપણે આપણું અમૂલ્યદાન આપી દીધું. અને પછી તો આપણા ગામના મનસુખભાઈ એની ગાડી લઈને આવી રહ્યા છે વછરાજ બેટ. આપણે પહોંચી ગયા હળવદ શક્તિનગર. અને હવે આપણે પહોંચી ગયા છીએ ધાંગધ્રા, જ્યાંથી આપણે રિટર્ન લઈ પહોંચી ગયા રણમાં. આ છે કચ્છનું નાનું રણ, દરિયાની વચ્ચે આવેલું, જેને અહીંના લોકો મરુભૂમિની મોતું કહે. અને રણમાં તો ભાઈ બાઈક હાંકવાની મજા જ કાંઈક અલગ હો. ચારે બાજુ સફેદ ડમરીઓ ઉડે, સફેદ ડમરી જ. અને હાઈવે ઉપર ન હાલે એવો ઘોડો આપણો આ રણમાં દોડી રહ્યો છે. આપણા ઘોડાને પણ 100 સલામ. રણ એટલે રણ હો. તમારે પણ આ નજારો એક વખત તો જોવા જવું જોઈએ. અને રસ્તા ઉપર તમે જ્યાં જુઓ ત્યાં સફેદ ધજાયું જોવા મળે, જે અહીંના યાત્રીઓ રસ્તો ન ભૂલી જાય તે માટે મંદિર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા લગાવવામાં આવેલી છે. આજે તો આંખી આપણી બળવા માંડ્યું આ ડમરીયું ખાઈ ખાઈને. જ્યાં જોવો ત્યાં ડમરી. અને વછરાજ બેટ ઉપર આની ખાસ વિશેષતા એ છે કે ચોમાસા દરમિયાન અને શિયાળાના 2 મહિના અહીંયા જઈ શકાતું નથી. ફરતી બાજુ પાણી જોઈએ. ફક્ત આ મંદિરે જવા માટે 6 મહિના રસ્તો ખુલ્લો રહે છે. અને વચમાં તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો પણ મળ્યા હતા. આ ટ્રેક્ટરવાળા પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, જે પણ જય વસરાજ દાદા કહીને આપણે સંબોધન કરી રહ્યા હતા. આજે તો ઘણી ટ્રાફિક છે હો ભાઈ. વાહન એટલા છે, બાઈક એટલા છે. આ તમે જોઈ શકો છો પાણીનો નજારો. અને આજે તો આ રણે પણ અમને પણ ધંધે લગાડી દીધો. આગળ જોયું અહીંયા પાણી જ દેખાય, અહીંયા બાજુમાં જાય તો હુકો પટ. પછી તો અમે પણ વિચારમાં પડી ગયા. અને આ બસની પણ હજી અમે મુલાકાત લીધી હતી, તો અહીંયાના લોકોનું એવું કહેવાય છે કે આમાં હરતી ફરતી નિશાળ છે. આપણે પહોંચી ગયા વછરાજ બેઠો. આજે તો પર્વ હોવાથી ખૂબ જ ટ્રાફિક છે. ઘણું માણસો આજે આવ્યું હતું. ઘણા માણસો જોડે મુલાકાત કરી, અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા. અને આ તમને દેખાય વછરાજ બેટનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેનું કામકાજ હજી ચાલુ છે. આપણે તો પ્રવેશ દ્વારથી મંદિરની હદમાં પ્રવેશ કરી ગયા. અને આ તમે જે સામે જોઈ રહ્યા છો એ વછરા દાદાનું મૂળ મંદિર છે.
અને આ વચરાજ બેટનું કાર્યાલય છે, જ્યાં તમે ગૌશાળા માટે દાન કરી શકો છો. આ વચરાજ બેટનું મૂળ મંદિર છે, જે પહેલાં હતું એ. અને અત્યારે તો હવે આધુનિક સમયમાં ખૂબ જ મોટા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ મંદિરમાં આપણે વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી, જેથી આપણે અંદર જઈને તમને દર્શન કરાવી શક્યા નથી. અને આ ગૌશાળા છે, હજારોની સંખ્યામાં ગાયું હોય અહીંયા, પણ ગાયુંને દોવતા નથી. વાસડા ધાવે એટલું એને ધાવા દેવાનું. હજારોની સંખ્યામાં ગાયું અને ખોટિયાઓ છે અહીંયા કણે. અને આ છે અતિથિ ગૃહ, જ્યાં યાત્રીઓને રાત્રિ વ્યવસ્થા માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને પછી તો અમે ભોજનાલયમાં જવાનું નક્કી કર્યું, પણ આજે તો ખૂબ જ મોટી લાઈનો હતી. પછી તો અમે એનો લાવો લેવાનું ટાળ્યું. મોટી મોટી લાઈનો લાગી જઈ હતી. પછી તો અમે આવી ગયા બહાર શરબત પીવા માટે. અહીંયા એક શરબતના 20 રૂપિયા લીધા, પણ 20 રૂપિયા વસૂલ છે, કારણ કે કચ્છના નાના રણમાં જો આવું શરબત મળી રહે તો 20 રૂપિયા વસૂલ જ કહેવાય. વાહ, શું શરબત બનાવી હતી ભાઈઓ. અને પછી તો આપણે વચરાજ દાદાના દર્શન કરીને નીકળી ગયા ઘરે, કચ્છના નાના રણથી. પછી આપણે આવી ગયા હળવદ, અને સાંજના 5 વાગ્યા હતા. તે પછી થોડુંક નાસ્તો કરવાનું મન થતા ખાઈ લીધી પાણીપુરી. સબસ્ક્રાઈબ કરજો.